શું તમે અર્જન્ટમાં લગ્ન કરવા માંગો છો? નવા પાત્રની માહિતી મેળવવા માંગો છો? તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકનને પ્રેસ કરો જેથી તમને નવા પાત્રની જાણકારી મળે. હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં હશો? હું તમારો પ્રિય મૌલિક મેરેજ બ્યુરોમાંથી આજે એક નવી પ્રોફાઇલ લઈને આવી ગયો છું. એક નવો બાયોડેટા લઈને આવી ગયો છું. નામ છે રાધિકાબેન, સોની સમાજમાંથી આવે છે અને સાથે એક દીકરી છે અને એક દીકરો છે. બરાબર, અને છૂટાછેડા લીધેલ છે. બરાબર, દીકરાનું નામ પપ્પુ છે અને દીકરીનું નામ સેજલ છે. ભાવનગરમાં રહે છે અને છૂટાછેડા લીધેલ છે. એટલે અત્યારે પાત્ર સારું ગોતી રહ્યા છે. જોઈ લો, તમને સામે જે બેન દેખાઈ રહ્યા છે એમને અત્યારે અર્જન્ટમાં લગ્ન કરવાના છે. જો તમારે અર્જન્ટમાં લગ્ન કરવા હોય તો આ નંબર ડાયલ કરો 9313533149. યાદ રાખજો મિત્રો, એકબીજાને ગમશે તો જ લગ્ન થશે, જબરજસ્તી લગ્ન નહીં થાય. એટલે જોઈ વિચારીને ફેસલો લેજો. મિત્રો, સામે જે બેન દેખાઈ રહ્યા છે એમનું નામ છે રાધિકાબેન સોની. સોની સમાજમાંથી આવે છે અને સાથે એક દીકરી છે અને એક દીકરો છે. છૂટાછેડા લીધેલ છે. પતિનું બીજી જગ્યાએ અફેર હોવાથી બેનની સાથે દરરોજ મારપીટ કરતો હતો અને બીજી છોકરી જોડે વાતો કરતો હતો ભાઈ, જેનું નામ છે કમલેશ. એના કારણે બેને છૂટાછેડા લીધેલ છે. બેનનો કોલ આવેલો હતો સવારના 4 વાગે અને અત્યારે આપણે રેકોર્ડિંગ બનાવી રહ્યા છીએ. જોઈ લો, સામે જે બેન દેખાઈ રહ્યા છે એમનું નામ રાધિકાબેન છે, જે સોની સમાજમાંથી આવે છે. સાથે એક દીકરો છે અને એક દીકરી છે. દીકરીનું નામ સેજલ છે અને છોકરાનું નામ પપ્પુ છે, જે અત્યારે ભાવનગરમાં રહે છે અને એમને સારું પાત્ર ગોતી રહ્યા છે. જો મિત્રો, તમને જે ફોટો દેખાઈ રહ્યો છે એ બેનનું નામ સેજલબેન છે, સોરી રાધિકાબેન છે. અને તો જો મિત્રો, સામે તમને જે બેન દેખાઈ રહ્યા છે એમનું નામ છે રાધિકાબેન સોની. સોની સમાજમાંથી આવે છે. એક દીકરો છે અને એક દીકરી છે. છૂટાછેડા લીધેલ છે અને લગ્ન કરવાના છે. ભાવનગરમાં રહે છે અને એમની મમ્મીને આંખે દેખાતું નથી. બરાબર, એમના પપ્પા નાનું મોટું કામ કરે છે સોનીનું, અને સોનીની દુકાન છે ભાઈને, એના પપ્પાની. અને 32 વર્ષ ઉંમર છે બેનની અને અત્યારે સારું પાત્ર ગોતી રહ્યા છે. તો જો લો મિત્રો, તમારે લગ્ન કરવા છે તો આ નંબર ડાયલ કરજો 9313533149. યાદ રાખજો મિત્રો, એકવાર લગ્નની ગોઠવણી થયા પછી જલ્દી છૂટાછેડા થશે નહીં. એટલે જોઈ વિચારીને પગલું ભરવું, કોઈની વાતોમાં આવી અને લગ્નની ગોઠવણી ન કરવી. એકવાર લગ્નની ગોઠવણી થઈ જશે પછી છૂટાછેડા થશે નહીં. તો મિત્રો, આપણું ચાર્જેબલ બેઝવાળું કામ છે, જેમાં પર પ્રોફાઇલે આપણો ચાર્જ 2000 રૂપિયા છે. જેમાં ગમશે તો લગ્ન થશે, ન કે નહીં થાય. આ બેનનું નામ રાધિકાબેન છે, જે સોની સમાજમાંથી આવે છે અને અત્યારે રહે છે ભાવનગરમાં. ભાવનગરના રહેવાસી છે. એમના પતિનું ક્યાંક બીજી જગ્યાએ અફેર હોવાથી બેને છૂટાછેડા લીધેલ છે. બેન થોડા રડતા હતા, પણ બેનને મેં કીધું કે બેન કેમ રડો છો? બેન કે મૌલિકભાઈ એવું છે કે છોકરો અને છોકરી છે એટલે જલ્દી કોઈ લગ્ન કરવા માટે તૈયાર થતું નથી. અને મેં 2-3 જગ્યાએ લગ્ન માટે ટ્રાય કરી, પણ એમાં એવું છે કે છોકરો ના જોઈએ, છોકરીને લઈને આવો, છોકરાને લઈને ના આવો. એ બેનનું કહેવું એવું છે કે છોકરો સાથે ના આવવો જોઈએ. સામેવાળી પાર્ટી કહે છે છોકરો ના આવવો જોઈએ, ખાલી છોકરી જ હારે લઈને આવવું હોય તો લગ્ન કરો કે. એટલા માટે બેનનું એવું કહેવું છે કે સામે છોકરો હંગાત ના આવવો જોઈએ, લગ્ન કરવા હોય તો ખાલી છોકરી જ આવવી જોઈએ. એટલે સામેવાળી પાર્ટી એવી જોઈએ છે કે છોકરો અને છોકરી રાખે અને સાથે રહે. તો જોઈ લો, સામે જે બેન દેખાઈ રહ્યા છે એમનું નામ છે રાધિકાબેન, સોની સમાજમાંથી આવે છે. એમનું રહેવાનું ભાવનગરમાં છે અને અર્જન્ટમાં લગ્ન કરવાના છે. 32 વર્ષ ઉંમર છે, ભાવનગરમાં રહે છે અને લગ્ન કરવાના છે. સામે એક છોકરી છે અને એક છોકરો છે. જો તમે છોકરો અને છોકરી રાખી શકતા હો અને લગ્ન કરવા માગતા હો અને પાત્ર તમને આ ગમે છે તો આ નંબર ડાયલ કરી લેજો 9313533149. યાદ રાખજો મિત્રો, લાલચમાં ના આવતા. એકવાર લગ્નની ગોઠવણી થઈ જાય પછી જલ્દી છૂટાછેડા થશે નહીં. એટલે જોઈ વિચારીને પગલું ભરજો, કોઈની વાતોમાં ન આવતા. તો જોઈ લો મિત્રો, સામે જે બેન દેખાઈ રહ્યા છે એમનું નામ છે રાધિકાબેન સોની, જે સોની સમાજમાંથી આવે છે અને એક દીકરો છે અને એક દીકરી છે. દીકરાનું નામ પપ્પુ છે અને નાની છોકરીનું નામ સેજલ છે, જે અત્યારે
ભણે છે. એક ભાઈ ભણે છે પપ્પુ 3જા ધોરણમાં અને સેજલ ભણે છે 1લા ધોરણમાં, બરાબર. અને 32 વર્ષ ઉંમર છે. અત્યારે લગ્ન અર્જન્ટમાં કરવાના છે, કેમ કે પરિસ્થિતિ થોડી નબળી હોવાથી બેન ઢળી પડ્યા છે. પાત્ર સારું મળતું નથી. તો જોઈ લો મિત્રો, તમને આ પ્રોફાઇલ જોઈ રહ્યા છો, એ પ્રોફાઇલ અત્યારે ભાવનગરની છે અને બેન સોની સમાજમાંથી આવે છે અને અર્જન્ટમાં લગ્ન કરવાના છે. તો જો મિત્રો તમને આ પ્રોફાઇલ ગમે છે અને તમે લગ્ન કરવા માગો છો તો તમે આ નંબર ડાયલ કરજો 9313533149. યાદ રાખજો મિત્રો, એકવાર લગ્નની ગોઠવણી થયા પછી જલ્દી છૂટાછેડા થશે નહીં, એટલે જોઈ વિચારીને ફેસલો લેજો. કોઈની વાતોમાં આવીને લગ્ન ગોઠવણી ન કરતા. મિત્રો આપણું ચાર્જેબલ બેજવાળું કામ છે, જેમાં પર પ્રોફાઇલે આપણો ચાર્જ 2000 રૂપિયા છે, જેમાં ગમે તો થાય, ના ગમે તો ના થાય. એટલે જોઈ વિચારીને ફેસલો લેવો, વગર કામના કોલ ન કરવા. અને જોઈ લેજો મિત્રો, એકવાર લગ્નની ગોઠવણી થયા પછી જલ્દી છૂટાછેડા થશે નહીં, એટલે જોઈ વિચારીને પગલું ભરવું, કોઈની વાતોમાં ન આવવું. મિત્રો જો આ બેનનું નામ છે સેજલબેન નહીં, રાધિકાબેન. અને એમાં એવું છે કે સેજલબેનનો બી કેસ આવ્યો છે ને, એટલે બધા કેસ અચાનક આવતા ને વાત 2-3 જણા જોડે થતી હોય ને, એટલે આપણને નામ એક જ યાદ રહી જાય. તો જોઈ લો, નામ છે રાધિકાબેન અને સોની સમાજમાંથી આવે છે અને એક દીકરો છે અને એક દીકરી છે અને અત્યારે અર્જન્ટમાં લગ્ન કરવાના છે. અર્જન્ટમાં લગ્ન કરવા માટે તમારે આ નંબર ડાયલ કરવાનો રહેશે 9313533149. યાદ રાખજો મિત્રો, એકવાર લગ્નની ગોઠવણી થયા પછી જલ્દી છૂટાછેડા થશે નહીં, એટલે જોઈ વિચારીને ફેસલો લેજો, કોઈની વાતોમાં ન આવતા. અગર લગ્ન કરવા છે, 7 જન્મ સુધી રહેવું છે તો જ કોલ કરવો, વગર કામના કોલ ન કરવા. મારો નંબર આ છે 9313533149. યાદ રાખજો મિત્રો, ચેનલ પર નવા આવો તો સબસ્ક્રાઈબ કરી લેજો, બેલ આઇકનને પ્રેસ કરજો, જેથી તમને નવા પાત્રની સૌથી પહેલાં જાણકારી મળે. તો મિત્રો આ બેનને અત્યારે રાધિકાબેન છે, સોની સમાજમાંથી આવશે. તો આ બેન અત્યારે અર્જન્ટમાં લગ્ન કરવાના છે. આ બેનને, જેમનું નામ છે રાધિકાબેન અને સોની સમાજમાંથી આવે છે, લગ્ન કરવા માટે આ નંબર ડાયલ કરો 9313533149. એકબીજાને ગમશે તો જ લગ્ન થશે, જબરજસ્તી લગ્ન નહીં થાય. અને એકવાર લગ્નની ગોઠવણી થયા પછી જલ્દી છૂટાછેડા થશે નહીં. જિંદગીભર સાથ આપવો હશે, જિંદગીભર રહેવું છે તો જ કોલ કરવો, વગર કામના કોલ ન કરવા. અને એકવાર લગ્નની ગોઠવણી થયા પછી જલ્દી છૂટાછેડા થશે નહીં. જો જિંદગીભર સાથ દેવો છે તો જ કોલ કરવો. નંબર મારો આ છે 9313533149. મિત્રો બેનનું નામ છે રાધિકાબેન, સોની સમાજમાંથી આવે છે અને અત્યારે અર્જન્ટમાં લગ્ન કરવાના છે. નંબર મારો આ છે 9313533149. 32 વર્ષ ઉંમર છે, ભાવનગરમાં રહે છે અને અધર કાસ્ટમાં લગ્ન કરવાના છે. સારું પાત્ર શોધી રહ્યા છે કે જે એમને છોકરા અને છોકરીને રાખી શકે. તો જોઈ લો, તમને સ્ક્રીન ઉપર જે બેન દેખાઈ રહ્યા છે એ બેનને લગ્ન કરવાના છે. લગ્ન કરવા આ નંબર ડાયલ કરો 9313533149. મિત્રો આપણું ચાર્જેબલ બેજવાળું કામ છે, જેમાં પર પ્રોફાઇલે 2000 રૂપિયા ચાર્જ છે, જેમાં ફોટો, નામ મોકલવાનો, સામેવાળી પાર્ટીને આપણે મોકલીએ. સામેવાળી પાર્ટી એમ કે છે લગ્ન કરવા છે તો જ લગ્ન થશે, જબરજસ્તી લગ્ન નહીં થાય. અને એકવાર લગ્નની ગોઠવણી થયા પછી જ છૂટાછેડા થશે નહીં. મિત્રો આપણી એપ્લિકેશન લોન્ચ થઈ ગઈ છે, જેમાં તમે ગુજરાતી મહિલાઓ જોડે વાતચીત કરી તમારી રીતે લગ્નની ગોઠવણી કરી શકો છો. વધુ જાણકારી માટે આ નંબર ડાયલ કરો 9313533149. આપણે તમને સમજાવીશું કે એપ્લિકેશનને કેવી રીતે યુઝ કરવી અને કેવી રીતે લગ્નની ગોઠવણી કરવી. જાહેર સૂચના દુરુપયોગ એપ્લિકેશનનો ન કરવો. ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી તમને નવા પાત્રની જાણકારી મળતી રહે. મિત્રો જાહેર સૂચના, કોઈ બેન દીકરીનો ફોટો કે વિડીયોનો દુરુપયોગ કરવો નહીં. આપણે આ રેકોર્ડિંગ એટલા માટે મૂકી રહ્યા છીએ કે જેથી બેનને સારું પાત્ર મળે. મિત્રો ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી તમને નવા પાત્રની જાણકારી સૌથી પહેલા મળે. નામ રાધિકાબેન છે, સોની સમાજમાંથી આવે છે, એક દીકરો અને એક દીકરી છે. અર્જન્ટમાં લગ્ન કરવાના છે. નંબર પર કોલ કરો. ધન્યવાદ મિત્રો.